સ્વાગત છે અને ડે સ્પેશિયલ કાર્યક્રમ સાથે હું છું માલવી. ડે સ્પેશિયલ કાર્યક્રમનો આજનો વિષય છે ટેકનોલોજીનો મહાકુંભ. કારણ કે એઆઈ ઇમ્પેક્ટ એક્સપો 2026 છે, જેનું આયોજન 16થી 20 ફેબ્રુઆરી સુધી કરવામાં આવ્યું છે. જેમાં વાત કરીએ તો એઆઈ એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે તે કેટલું મહત્વપૂર્ણ છે, તેને ખાસ કરીને એનો મહાકુંભ છે જે યોજાવા માટે જઈ રહ્યો છે. અને ખાસ કરીને વાત કરીએ તો ભારતનું ટેકનોલોજીની નવી ક્રાંતિ તરફ વધુ એક ડગલું પાડવામાં આવી રહ્યું હોય તેવું પણ લાગી રહ્યું છે. કારણ કે આ જે સમિટ યોજાવા જઈ રહ્યું છે, સમિટની અંદર 25 કહેવાય ને કે દેશોના જે વડા છે તે ભાગ લેશે. આ સાથે વાત કરીએ તો ઘણા બધા 600થી વધુ શક્તિશાળી સ્ટાર્ટઅપ્સ ભાગ લેશે. અને જે રીતે આપણે વાત કરીએ તો પીએમના આમંત્રણ પર 20 દેશોના વડા પણ છે જે ઉપસ્થિત રહેવાના છે. એટલે આ વાત ઉપરથી જ જાણી શકો છો કે કેટલો મોટો આ ટેકનોલોજીનો મહાકુંભ છે. અને ખાસ કરીને આપણે વાત કરીએ તો 25 લાખથી વધુ મુલાકાતીઓ છે તે પણ આ સમિટની અંદર મુલાકાત લેશે તેવી પણ અપેક્ષાઓ સેવાઈ રહી છે. એટલે કે જે રીતે આ સમગ્ર આયોજન કરવામાં આવી રહ્યું છે, ખાસ કરીને વાત કરીએ તો આ મહોત્સવ એઆઈ નીતિગત દ્રષ્ટિકોણ અને નવીનતા વચ્ચેનો સેતુ માનવામાં આવી રહ્યો છે. અને ઐતિહાસિક મંચ ઊભું કરવામાં આવશે 16થી 20 ફેબ્રુઆરી. જે રીતે વાત કરીએ તો ઘણા બધા દેશોના જે વડાઓ છે તે પણ આવશે. ને સાથે સાથે વાત કરીએ તો બિલ ગેટ્સ જેવા જે મહાનુભાવો છે તે પણ આ સમિટની અંદર ઉપસ્થિત રહી શકે છે. તો ઘણી બધી એવી હસ્તીઓ જે આ સમિટની અંદર જોવા મળશે. ને ખાસ કરીને હવે ભારતમાં આ સૌથી મોટો ઇવેન્ટ કહી શકાય, સૌથી મોટો ઐતિહાસિક મંચ કહી શકાય, જેની અંદર તમામ લોકો છે તે જોડાવાના છે. ખાસ કરીને આ માત્ર પ્રદર્શન નહીં પરંતુ ટેકનોલોજી તરફ વધુ એક પગલું માંડવા આપણે જઈ રહ્યા છીએ. અને ખાસ કરીને આખું સમિટ છે તે ભારતમાં દિલ્હી ખાતે યોજાવા જઈ રહ્યું છે. એટલે કે આ ખૂબ જ મહત્વપૂર્ણ અને ગર્વની વાત છે. સાથે સાથે આપણે વાત કરીએ તો સ્ટાર્ટઅપ્સની વાત હોય, એઆઈ ટેકનોલોજીની વાત હોય, ને ઘણા બધા પરિવર્તનો પણ આવી શકે છે. સૌ કોઈની નજર આ સમિટ પર રહેવાની છે. તો આજે એ જ વિશે વાત કરવી છે. આપણી સાથે ગેસ્ટ પેનલમાં જોડાઈ ચૂક્યા છે ભાવિન પંડ્યા, જેઓ એસવી ઇનોવેશન ફાઉન્ડેશનના સીઈઓ છે. સ્વાગત છે ભાવિનજી આપનું ડે સ્પેશિયલ કાર્યક્રમમાં. નમસ્કાર માલવીજી. સાથે અન્ય ગેસ્ટ છે શ્યામ ચાવડા, જેઓ એઆઈ એક્સપર્ટ છે. આપનું પણ સ્વાગત છે શ્યામજી ડે સ્પેશિયલ કાર્યક્રમમાં. જે રીતે આટલો મોટો જ્યારે ટેકનોલોજીનો મહાકુંભ કહી શકાય, કારણ કે જેની અંદર તમામ લોકો ઉપસ્થિત રહેવાના છે, એવા મહાનુભાવો કે જે કહેવાય ને કે એઆઈ ની જે સિસ્ટમ છે આપણે એ સમજવી ખૂબ જરૂરી છે. કારણ કે એઆઈ એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે અત્યારે કેટલું આગળ વધી રહ્યું છે, તેના થકી આપણે કેટલા બધા કાર્યો કરી શકીએ છીએ. અને ખાસ કરીને જ્યારે આ મહાકુંભ જે ડિજિટલ ભવિષ્યને દિશા આપતો ઐતિહાસિક જ્યારે મંચ માનવામાં આવતો હોય છે, કઈ રીતે જોઈ રહ્યા છો આ સમગ્ર જે એઆઈ ઇમ્પેક્ટ એક્સપો 2026 નું આયોજન કરવામાં આવ્યું છે? કોને ફાયદો થશે અને ખાસ કરીને કઈ વસ્તુઓ પર ભાર મૂકવામાં આવશે? ભાવિનજી. હાજી નમસ્કાર. આપે એકદમ સાચી વાત કરી કે જે એઆઈ ઇમ્પેક્ટ છે, અનફોર્ચ્યુનેટલી હું ત્યાં નથી જઈ શક્યો. આઈ રિસીવ્ડ ધ ઇન્વિટેશન. પણ આપણે અહીંયા બેઠા જેની વાત કરીએ તો આ કદાચ એક હિસ્ટોરિકલી એમ કહી શકાય કે ટેકનોલોજી ક્ષેત્રે અને એઆઈ ક્ષેત્રનો સૌથી મોટો મહાકુંભ છે. આ વખતે ભારત સરકારે દરેકને કુંભ તરીકે જ ઉજવ્યા છે. એટલે આપણે સ્ટાર્ટઅપ મહાકુંભ જોયો. હવે એઆઈનો પણ આ મહાકુંભ જ કહેવાય, કારણ કે એઆઈ ફોર ઇમ્પેક્ટ એ છે. ને પછી ગૌ મહાકુંભ પણ થશે, ગૌ ટેક કરીને પૂનામાં 20 માર્ચે. એટલે કદાચ આ એક વર્ષ એવું છે કે જેમાં મોટાભાગના મહાકુંભ. અને હવે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબને એવું માનવું છે કે એક સ્કેલ એક છે ને એ સૌથી અગત્યની બાબત છે. અને કોઈ પણ ઇવેન્ટ કે કોઈ પણ ટેકનોલોજીની સ્કેલ પર તમે લઈ જાઓ તો પૂરી દુનિયાની નજર એના પર રહેશે. અને કદાચ આ કાર્ય કરવામાં માનનીય વડાપ્રધાનશ્રીની બહુ મહારત છે. તમે જુઓ કે 25 દેશોના વડા. હવે ખાસ આની થીમ શું છે? તો એનું થીમ છે પીપલ, પ્લેનેટ અને પ્રોગ્રેસ. એટલે આ જે 4 દિવસની સમિટ છે ટેકનોલોજીના, એમાં બધા સેશન્સ થવાના છે, એમાં વર્કશોપ્સ છે, વિમેન સ્પેસિફિક એઆઈ અને સ્ટાર્ટઅપ્સના પિચિંગ છે, એમાં વર્કિંગ ગ્રુપ છે, સિમ્પોઝિયમ્સ છે, ઘણી બધી ઇવેન્ટ રાખેલી છે. પણ આ જે એક બ્રોડ વિઝન પીપલ, પ્લેનેટ એન્ડ પ્રોગ્રેસ, એટલે એઆઈના કારણે આજે ઘણા બધાના સ્ટેટમેન્ટ છે. ઓલ્ટમેન્ટથી લઈને જે ચેટ જીપીટીના ફાઉન્ડર છે એલન મસ્ક, જે ટેસ્લા અને આપણે સૌ જાણે છે સ્પેસએક્સના સ્થાપક છે, બધાના અલગ અલગ સ્ટેટમેન્ટ આવતા અને એવું કહેવામાં આવ્યું છે કે એઆઈ જે ડિસરપ્શન છે ને એ કદાચ આપણે એક્સપેક્ટ કર્યું નથી, બહુ ઝડપી છે. એટલે કોઈએ વિચાર્યું નહીં હોય કે દુનિયા આટલી ફાસ્ટ બદલાઈ જશે. આમ તો એલ્વિન ટોફલરે કીધું હતું કે
ફ્યુચર શોક અને થર્ડ વેવ બુકમાં બંનેમાં લખ્યું છે કે દુનિયા તમે રાત્રે સુવા જાઓ અને બીજા દિવસ સવારે ઉઠો 1/3 દુનિયા બદલાઈ ગયેલી હોય છે. એટલે દુનિયા બદલાશે, પણ આટલી ઝડપથી બદલાશે એટલી ખબર નથી, કારણ કે એઆઈએ જે ટેકનોલોજી ક્ષેત્રે એન્ક્રોચમેન્ટ કર્યું છે, અને મેં તમે પહેલા બી આ જ પ્લેટફોર્મ પર વાત કરી હતી કે એઆઈ ટૂલ્સની કોસ્ટ છેલ્લા 2 વર્ષમાં 80% સુધી ઘટી છે. અને જે નવા પ્લેટફોર્મ આવ્યા છે, જેમ એન્થ્રોપિક એઆઈ આવ્યું ને, એટલે આખું યુએસના બધા એઆઈના સ્ટોક માર્કેટ તમે જો તો ક્રેશ થવા માંડ્યા, કારણ કે એવા નવા ટૂલ્સ, એટલા ફાસ્ટ અલ્ગોરિધમ ડેવલપ થવા માંડ્યા છે કે લાખો કરોડો કેલ્ક્યુલેશન કરી નાખે. એટલે આ એક આખું ડિસ્ટ્રપ્શનનો ટેકનોલોજીનો માહોલ છે કે જ્યાં માણસોનું કામ ઓછું થઈ જશે, પણ સામે વિચાર એ પણ કરવો પડશે કે આપણે આ ગ્રહને બચાવીશું કઈ રીતે. આગળ એવું ના થાય કે અનએમ્પ્લોયમેન્ટ આવે, સ્ટાર્વેશન થાય, ફૂડ સિક્યુરિટી અને એના ઇસ્યુ આવે, માણસોની જે સેફટી અને સિક્યુરિટી આવે, ડીપ ફેક પર પણ ચર્ચા થવાની છે. એ ડીપ ફેકની મોટાભાગની અસરો થાય છે. એટલે ઘણા બધા ક્ષેત્રે સુરક્ષા પણ જરૂરી છે, એના વિશે પણ વાત કરીશું. ભાવિનજી, શ્યામજી, આપતા ઉપયોગને રોકવા એટલે કે સુરક્ષા જાળવવી પણ એટલી જ જરૂરી બની જતી હોય છે. જેમ કે ડીપ ફેકની આપણે વાત કરી, તો હવે આ સમિટ જે છે એની અંદર શું તેના વિશે પણ ચર્ચા થશે કે ભાઈ એઆઈ નો ખોટો ઉપયોગ વધી રહ્યો છે, તો તેને લઈને સુરક્ષા જાળવવા માટે કેટલીક ચર્ચા કરવામાં આવશે આ સમિટની અંદર? હવે હું તમને આ સમિટના જ 7 જે મેઇન પિલર્સ છે એની વાત કરું કે વિચ આર ધ 7 પિલર્સ જેના અરાઉન્ડ આખી સમિટ રિવોલ્વ થશે, જે મુદ્દાઓ ખાસ ચર્ચાશે. તેમાં સૌથી પહેલું છે હ્યુમન કેપિટલ, બીજું છે ઇન્ક્લુઝન ઓફ સોશિયલ એમ્પાવરમેન્ટ. હવે આ ધ્યાનથી સમજો, સોશિયલ એમ્પાવરમેન્ટ છે ને એ બહુ જરૂરી છે અને છેવાડાના માનવી સુધી પહોંચે, જેને આપણે ઇન્ક્લુઝિવ ગ્રોથ કહીએ છીએ. એટલે એઆઈના ઉપયોગથી છેવાડાના માણસ સુધી પહોંચવું એ પણ એટલું જ અગત્યનું છે. સેફ એન્ડ ટ્રસ્ટેડ એઆઈ એ પણ એક એજન્ડા છે કે સેફ અને ટ્રસ્ટેડ હોવું જોઈએ. જે ડીપફેક ને બીજા બધાના કારણે આજે જે એઆઈના ઉપયોગ કરતા દુરુપયોગના કેસીસ વધારે છે અને એ એટલા ઝડપથી વધી શકે છે, કારણ કે કોઈ બી ટેકનોલોજી જેટલી સારી હોય છે અને જેટલી ઝડપથી લોકોના જીવનમાં પ્રવેશ કરે છે, એટલા એના નરસા પાસા પણ હોય છે. એટલે ખરાબ પણ એટલું ઝડપથી જ કરી શકે. આજે આપણે ઘણા બધા લાસ્ટ યર ઇલેક્શન કેમ્પેનમાં કે સેલિબ્રિટીઝના સ્ટેટમેન્ટમાં ડીપ ફેક કરીને લોકો ઘણું સ્પ્રેડ કરી દે અને ઘણા દેશોના ઇલેક્શનમાં હારજીત થઈ જાય. આખી મેમ્બર ઓફ પાર્લામેન્ટની સીટ કે મેમ્બર ઓફ લેજિસ્લેટિવ એસેમ્બલીની સીટ જતી રહે બીજા પક્ષને. તો એ સેફ અને ટ્રસ્ટેડ એઆઈ છે, એના પર આખું સેશન થવાનું છે. રેઝિલિયન્સ, ઇનોવેશન અને એફિશિયન્સી. રેઝિલિયન્સ એટલે કોઈ પણ ચેન્જ તમે કેટલો ઝડપથી કરી શકો છો, એને આપણે રેઝિલિયન્સ કહીએ છીએ. કોઈ પણ દેશ અને એના લોકો, એના એન્જિનિયર્સ જેટલા રેઝિલિયન્ટ હોય એટલો જ એમાં ફાસ્ટ ચેન્જ આવે. ટેકનોલોજી અને એફિશિયન્સી એના પર પણ વાત થશે. આ સૌથી અગત્યનો મુદ્દો છે. જે તમારી રેઝિલિયન્સ, ઇનોવેશન અને એફિશિયન્સી છે, એ આખી સમિટનું હાર્ટ છે. એના સિવાય આપણે વાત કરીએ તો સાયન્સની પણ વાત થશે પેરેલલી. ડેમોક્રેટાઇઝિંગ એઆઈ રિસોર્સિસ. એટલે અત્યારે કેવું છે કે ઘણી બધી કન્ટ્રીઝ એમાં ઘણી આગળ છે. આપણે જો યુએસ, કેનેડા કે યુરોપની નેશન્સ લઈ લઈએ, ઇન્ડિયામાં પણ અત્યારે પ્રોગ્રેસિવ છે. વી વેર નેવ અર્લિયર, બટ નાઉ વી ડુ હેવ એક્સપોઝર ઓફ એઆઈ ટૂલ્સ. પણ ડેમોક્રેટાઇઝેશન થવું જરૂરી છે કે જે ગરીબ દેશો છે કે જે હજી સુધી પહોંચ્યું નથી. તમે એવી ઘણી બધી કન્ટ્રીઝ જોશો ને, ઇવન ડેવલપ કન્ટ્રીઝ બી, યુરોપમાં બી, ત્યાં પણ એટલા ઝડપથી એઆઈ ટૂલ્સ ને બધા એક્સેપ્ટ નથી થયા જેટલા ઇન્ડિયાના ટિયર 3 ટાઉનમાં થઈ ગયા છે. આજે મારા જેવો માણસ હોય, જેમિની યુઝ કરતો હોય, ગૂગલનું નોટબુક એલએમ યુઝ કરતો હોય, ચેટ જીપીટી યુઝ કરતો હોય, પર્પ્લેક્સિટી યુઝ કરતો હોય, તો સામાન્ય એનો કોઈ કોલેજ ગ્રોઈંગ ગ્રેજ્યુએટ જે ટિયર 2, ટિયર 3 ટાઉનમાંથી આવે છે, એઆઈના બધા ટૂલ્સ યુઝ કરે છે. વિઝાવી તમે ઘણી ડેવલપ નેશનના પ્રોફેશનલ્સ જોવા જાવ ને તો એને પણ એક્સપોઝર નથી. એટલે ડેમોક્રેટાઇઝેશન ઓફ એઆઈ એ બહુ જરૂરી છે. એઆઈને આપણે ડેમોક્રેસી બનાવીએ. ડેમોક્રેસી એટલે લોકોના સારા માટે ને બધા લોકો માટે. હા, એટલે એ ડેમોક્રેટાઇઝેશન બહુ જરૂરી છે. એના પર પણ વાત થશે. એઆઈ ફોર ઇકોનોમિક ગ્રોથ એન્ડ સોશિયલ ગુડ એ સૌથી અગત્યનું છે કે એઆઈથી બધાનું સારું થાય અને એ કયા વિષયોમાં ઉપયોગી થશે એમને હું તમને ખાસ 1 મિનિટમાં ચિતાર આપી દઉં. એઆઈ છે ને એગ્રીકલ્ચરમાં સૌથી મોટું રિવોલ્યુશન લાવી શકશે, કારણ કે તમે માઇક્રો વેધર સ્ટેશન નાખીને ગ્લોબલ વોર્મિંગની કારણે અનટાઇમલી રેન છે કે હ્યુમિડિટી છે કે વેધરના ચેન્જીસ છે ને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના અલ્ગોરિધમ રન કરીને તમે ખેડૂત સુધી સાચી માહિતી પળવારમાં પહોંચાડી શકશો અને વિથ પ્રિસિઝન. એટલે પ્રિસિઝન ફાર્મિંગમાં સૌથી અગત્યની વસ્તુ છે એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે એગ્રીકલ્ચરમાં. બીજો સૌથી મોટો પડકાર આજે છે એર ક્વોલિટી ઇન્ડેક્સનો, એક્યુઆઈ. તો એઆઈ થી તમે એકચ્યુઅલ ડેટા ગેધર કરીને એક્યુઆઈ પર તમે કામ કરી શકશો. એના માટે તમે ફોગિંગ ઇક્વિપમેન્ટ્સ કે ફોગિંગ કેમિકલનો યુઝ કરીને જ્યાં એક્યુઆઈ ખરાબ છે ત્યાં ડ્રોનથી તમે એ સ્પ્રિંકલ કરીને તેની એર ક્વોલિટી કાં તો પાણી છાંટીને તેની એર ક્વોલિટી ઇમ્પ્રૂવ કરી શકશો અને બીજા તમારા જે મેઝર્સ લેવાના છે એ પણ એઆઈ તમને ગાઈડ કરી શકે છે. ત્રીજી વસ્તુ છે કે આજે હ્યુમન સ્કિલ ડેવલપમેન્ટ. સ્કિલ ડેવલપમેન્ટમાં આજે તમે જોયું હશે કે જ્યારે ગૂગલ ને એ બધા
ચેટ જીપીટી ને બધા એડવર્ટાઇઝમેન્ટ કરે છે, એમાં ફિમેલ માટે એક એકેડમી કરવી હોય તો એક છોકરી છે જે પાવરફુલ ક્રિકેટર બની છે, એને એક નાના ગામડામાં છોકરીઓની ટીમ બનાવી છે, એનું ટ્રસ્ટ ફોર્મ કરવું છે, એ ટ્રસ્ટમાં ડોનેશન લેવું છે અને આખી લીગ ઊભી કરવી છે. તો લીગલ કમ્પ્લાયન્સીસ, લો અને કોઈ પણ વસ્તુનું સ્ટ્રક્ચર તમારે જાણવું હોય તો 1 સેકન્ડમાં તમને હાથ પર AI થી મળી જાય છે. નાઉ ધીસ ઇઝ ધી બિગેસ્ટ રિવોલ્યુશન્સ. આટલું રિવોલ્યુશન ક્યારે પહેલા મેં જોયું નથી અને આટલા સચોટ રીતે કોઈના સુધી પહોંચ્યું નથી. પણ આ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી આજે ગામડાનો એક નાનામાં નાનો માણસ કે જેને બહુ થોડી સમજણ હશે, એ પણ કોઈ મોટા દેશના સ્ટ્રક્ચર વિશે, કંપની લોસ, બાયલોસ, મિનિસ્ટ્રી ઓફ કોર્પોરેટ અફેર્સ, કમ્પ્લાયન્સીસ, કોર્પોરેટ ગવર્નન્સ, આ બધામાં એક ક્લિકથી પહોંચી શકે છે. એના માટે ક્લિક દૂર છે આ બધી વસ્તુ. એટલે આવું રિવોલ્યુશન, સ્કિલ ડેવલપમેન્ટ અને ગ્લોબલ ગ્રોથ, વિલેજ લેવલ એટલું ડેવલપમેન્ટ થશે. એટલે આપણે વાત કરી કે જે એગ્રીકલ્ચરમાં આપણને યુઝ છે, એર ક્વોલિટીમાં યુઝ છે, લોંગેવિટી અને જેનેટિક સ્ટ્રક્ચર. લોકોને હવે 150-200 વર્ષ જીવવું છે, 100 વર્ષ નથી જીવવું. હું છેલ્લી કેટલીક સમિટોને વાતો કરું છું ને લોંગેવિટી પર કરું છું. કરિયર માટે બી લોંગેવિટી વાત કરું છું. કરિયર હવે 20-30 વર્ષનું નહીં, 50-60 વર્ષનું. એલન મસ્ક પોતે 150 વર્ષ જીવવાનું પ્લાનિંગ કરી રહ્યો છે. લેરી એલિસન, ઓરેકલનો માલિક, પોતે 150 વર્ષ જીવવાનો પ્લાન કરી રહ્યો છે. સર્જી બ્રેઇન હોય, એ બી ગૂગલનો સ્થાપક, એમને બધાને 150 વર્ષ જીવવું છે. લોંગેવિટી માટે જીનેટિક કોડિંગ જે છે એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી આપણને હવે એવા જીન્સ ખબર પડી ગઈ છે કે જે ઉંમરને થંભાઈ શકે છે. ફાસ્ટ અલ્ગોરિધમથી એનું કામ કરી શકે છે. એટલે હ્યુમનમાં જે કાર્સિનોજન્સ છે, કેન્સરકારક સેલ છે, એને અટકાવવા હોય એ કામ હવે થઈ શકે છે. અને કેન્સર એ પાસ થઈ જશે. આનાથી મોટું રિવોલ્યુશન હોઈ શકે. તમારે લીવર કરવું હોય તો ટિશ્યુ કલ્ચર તમે લીવર લેબમાં બનાવી શકશો. હાર્ટ ફંક્શન કરશે તો એ પ્રિસિઝન તમને ટેકનોલોજી એટલી બધી આગળ વધી રહી છે. અને આગળ આપણે વાત કરીએ તો સુંદર પિચાઈ અને સેમ આલ્ટમેન જ્યારે ઉપસ્થિત રહેવાના હોય ત્યારે કીનોટ સેશન્સ અને એ ચર્ચા ઉપર સમગ્ર દુનિયાની નજર છે. તો કદાચ બિલ ગેટ્સ પણ હાજર રહી શકે છે આ ઇવેન્ટની અંદર. તો જે રીતે હવે આ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે, ખાસ કરીને મેં કીધું કે કીનોટ સેશન્સ, તો તેમાં એ સેશન્સમાં શું હશે? કારણ કે સૌ કોઈની નજર એમાં જ છે. અને જ્યારે આટલા બધા મહાનુભાવ ઉપસ્થિત રહેવાના હોય, 20 દેશ જેટલા વડા ઉપસ્થિત રહેવાના હોય, ત્યારે ચોક્કસથી કંઈક મોટું કહેવાય ને કે એક આખી દિશા બદલાઈ શકે છે AI ને જોવાની. હા, શ્યોરલી. એ જો હવે સેમ આલ્ટમેન હોય કે બિલ ગેટ્સ હોય કે એલન મસ્ક હોય કે એ બધા જેટલા ટેકનોક્રેટ્સ અને ટેકનોલોજી લીડર છે ને, એ બધાનું ફોકસ ઇન્ડિયા એટલા માટે છે કે જો એને સૌથી પહેલા કારણ છે કે હમણાં US ટ્રેડ ડીલ થઈ, એના પહેલા હિસ્ટોરિકલ યુરોપિયન ટ્રેડ ડીલ થઈ. એટલે હવે ઇન્ડિયા છે ને એ યુરોપ અને US માટે ઓપન માર્કેટ છે. રાઇટ ફ્રોમ એગ્રીકલ્ચર ટુ બધું હવે ઓપન થઈ ગયું. અને બધા જ દુનિયાના લોકોને ખબર છે કે લાર્જેસ્ટ કન્ઝ્યુમિંગ મિડલ ક્લાસ છે ને ભારત દેશ છે. અને એની ક્ષમતાઓ ઘણી વધારે છે. ઇમર્જિંગ આખો મિડલ ક્લાસ અને લોઅર મિડલ ક્લાસ છે, એટલી બધી પોપ્યુલેશન છે. વી આર ધ વર્લ્ડ્સ લાર્જેસ્ટ કન્ટ્રી ઇન ટર્મ્સ ઓફ પોપ્યુલેશન. એટલે એ બધાના દેશો જે 6-7 કરોડ કે 8 કરોડ કે અમેરિકા 35 કરોડ સુધી ત્યાં થંભી જાય. આપણા 2 સ્ટેટ બરાબર આખું US આવી ગયું. તો એ લોકો ટેકનોલોજી પ્રોલિફરેશન કેટલું થાય, થઈને એ લોકોનું જેટલું થવાનું હતું એટલું થઈ ગયું. પછી ઇમર્જિંગ માર્કેટ્સ કોણ છે? તો ચાઇના તો આજે વર્લ્ડનું સપ્લાય ચેન અને મેન્યુફેક્ચરિંગ બનીને બેઠું છે. અને એ લોકો તો 6 વર્ષની ઉંમરથી કોડિંગ બી શીખવાડે છે. ત્યાં એટલો સ્પ્રેડ ને એક્સેપ્ટેબિલિટી કદાચ આ લોકોની ટેકનોલોજી ના થાય. તો આ હાલતમાં આજે જે ડોનાલ્ડ ટ્રમ્પનું વિઝન છે અમેરિકા ફર્સ્ટ, કે અમેરિકન બિઝનેસમેન એ ઇન્ડિયામાં આટલું કરવું, આપણે $500 બિલિયન તો ઓલરેડી કમિટમેન્ટ આપવાનું જ છે એ લોકોને ખરીદવાનું. એટલે એ લોકોને બધાને આજે દુનિયા આખીને, યુરોપને અને યુએસને, હું સ્પેસિફિક કન્ટ્રી નહીં કહું કારણ કે થોડું પોલિટિકલ સ્ટેટમેન્ટ થશે, પણ આખા યુરોપ, આખા નોર્થ અમેરિકાને અત્યારે ભારત દેશ પર દારમદાર રાખવો જ પડશે. કારણ કે લાર્જેસ્ટ ઇન ટર્મ્સ ઓફ પોપ્યુલેશન અને કન્ઝ્યુમિંગ ક્લાસ, અને આપણું રિઝર્વ એટલું બધું હોય. તમે હમણાં જ ન્યૂઝ જોયા કે ઇન્ડિયાના ખાલી પ્રોપેન્સિટી ટુ સેવ, APS, અને પ્રોપેન્સિટી ટુ કન્ઝ્યુમ, એ 2 ઇન્ડેક્સ આવે. એમાં ભારતીયો જોડે એટલું સોનું છે ને આપણા GDPના એના કરતાં વધી ગયું. એટલું તો આપણા ઘરમાં સોનું છે, ખાલી કાઢીને મૂકી દઈએ ને તો એક આખા કન્ટ્રીના GDP થઈ જાય. એટલે એટલા બધા રૂપિયા છે કારણ કે આપણા જે કલ્ચર ઓફ સેવિંગ છે ઇન્ડિયાનું ઇનહેરન્સ અને ત્યાં એ બધું છે ને. એ લોકોને પૈસા નથી, ડેટ છે. આપણા કરતાં બી ડેટ્સ વધારે છે. આપણું 155 લાખ કરોડ છે, તો એમના તો ટ્રિલિયન્સમાં ડેટ છે. એટલે એ બધાને ખબર છે કે આપણે ગમે તેટલા મોટા કમિટમેન્ટ ત્યાંના ઇન્ડસ્ટ્રીયલિસ્ટોએ ડોનાલ્ડ ટ્રમ્પને આપ્યા હોય. કારણ કે બધા કમિટમેન્ટ આપ્યા છે કે વિલ ઇન્વેસ્ટ $500 બિલિયન, વિલ ઇન્વેસ્ટ $200 બિલિયન. બધા ઇન્વેસ્ટ કરશે, પણ એ પૈસા પાછા ક્યાંથી આવશે? તો એ ઇન્ડિયા ઇઝ ધ આન્સર ફોર દેટ. એટલે એ લોકો આવશે, એમાં કોઈ મોટી વાત નથી. ને એ લોકો તમને કમ્પ્લીટ બધું ઓફર કરીને જશે. અને શરૂઆતના વર્ષોમાં તો કદાચ ફ્રી ઓફર કરશે. ફ્રી 20ની એક વણઝાર થશે આ 4 દિવસમાં. તમે જોશો
જેમ સુંદર બિલકુલ. પિચાઈ પહેલા એને કહ્યું હતું ને કે બધા વાઈફાઈ રેલવે સ્ટેશન ઇન્ડિયામાં અમે ફ્રી આપીશું, ગૂગલની એક્સા, ગૂગલના જેમિની છે, નોટબુક એલએમ છે, બધા જબરદસ્ત સોફ્ટવેર છે. એ મોબાઈલ કંપનીઓ ટાઈપ કરીને યંગસ્ટરને ફ્રી આપવાના ચાલુ કરી દીધા છે. એટલે શરૂઆતમાં એવા કમિટમેન્ટો આવશે કે 1 વર્ષ માટે, 2 વર્ષ માટે, યુથ માટે ફ્રી, આના માટે બી તે આ બધા ટૂલ્સ આપી દેશે. તમે વાપરતા થશો પછી ચાર્જ કરી દેશે. અત્યારે હું પણ મેલના પેડ વર્ઝન જ જીમેલનો હું યુઝ કરું છું ને તમે પણ કરતા હશો, અને શ્યામભાઈ બી પેડ વર્ઝન ગૂગલનો યુઝ કરતા હશે. પહેલા 10-15 વર્ષ આપણે સરસ મજા કરી, હવે આપણે પૈસા ભરીને એમને આપવાના છે. બિલકુલ. અને 600 થી પણ વધુ શક્તિશાળી સ્ટાર્ટઅપ જ્યારે ભાગ લેવા જઈ રહ્યા છે. આ સાથે 17 ફેબ્રુઆરીએ જે સેશન્સ યોજાશે, જેમ કે હેલ્થ, એનર્જી હોય, એજ્યુકેશન હોય, એગ્રીકલ્ચર, જેન્ડર એમ્પાવરમેન્ટ હોય, દિવ્યાંગજન જેવા ક્ષેત્રો છે, એમાં એઆઈ ના પ્રભાવ અને સંભાવના પર ચર્ચા થવાની શક્યતાઓ ખરી. અને શ્યામભાઈને પૂછો. હા, એટલે મેં તમને કીધું કે એનર્જી છે ને અત્યારે સૌથી પાછો ફરી મોટી ચેલેન્જીસ. હવે આ બધી વાત કરવામાં બહુ ઇમ્પોર્ટન્ટ વાત આપણે ભૂલી ગયા. એઆઈનો તમે જેટલો યુઝ કરશો ને એ એનર્જીનો દાટ વાળી નાખશે. એટલે નોર્મલી તમારે જેટલી એનર્જી જોતી હોય ને એના કરતાં 10 ગણી તમારી બેટરીમાં તમે એઆઈ ટૂલ વાપરજો એટલે તમને તરત જ અનુભવ થશે કે એ તમારો ફોન છે ને એ જે 4 કલાક ચાલતો હશે ને તે 1 કલાકમાં તમારા ફોનની બેટરી ડાઉન થઈ જશે. આ તો એક સિમ્પલ મેં તમને ઘરનો એક્ઝામ્પલ આપ્યો. હવે એઆઈનો જ્યારે આપણે યુઝ કરીશું, અલ્ગોરિધમ ફાસ્ટ પ્રોસેસિંગ થશે, એટલી બધી હીટ, એટલી બધી એનર્જીની જરૂર પડશે કે એનર્જી સિક્યોરિટી શોધવી પડશે આપણે. એટલે એના માટે ફરી પાછા આપણે સોલર પર બી આપણે ભરોસો કરીને સોલર, આપણે વિન્ડ, આપણે ન્યુક્લિયર એનર્જીની વાત તો વર્ષોથી ભાભા જ્યારે હતા, હોમી ભાભા, ત્યારે ન્યુક્લિયર રિએક્ટરથી એનર્જીની વાત કરીને ગયા અને પછી આપણે 50 વર્ષ આપણે કશું કર્યું નહીં. બાકી ન્યુક્લિયર એનર્જી છે ને એ હવે ફ્યુચર નહીં રહે, પણ એ હકીકતમાં લાવવું પડશે. પણ એ બધાને મેનેજ કરવા માટે પણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ યુઝ કરવો પડશે. જેમ કે સોલર પેનલ છે, તો હું તમને રફ એસ્ટિમેટ આપું કે રાજસ્થાનના એવા ઘણા પ્રદેશ છે ને બધે સોલર પેનલ 50 સ્ક્વેર કિલોમીટરના એરિયામાં નાખે ને આખા ભારતને ફ્રી ઇલેક્ટ્રિસિટી મળે. આખા ભારત દેશને, આખા ભારત દેશને કન્ઝમ્પશનની ઇલેક્ટ્રિસિટી જો હું રાજસ્થાનના 50 કિલોમીટરના એરિયામાં સોલર પેનલ ઇન્સ્ટોલ કરી દઉં, બધાને ફ્રી એનર્જી મળશે. એટલે એવા મોડલ્સ કરવા માટે પણ એની જરૂર પડશે ને. મેન્યુઅલી બધું ના થાય, કારણ કે કેટલા ઇલેક્ટ્રિસિટીના સ્ટોરેજ છે, એની એફિશિયન્સી 18% છે, એનું મેન્ટેનન્સ આટલા ટાઈમે થશે, એનું ડસ્ટિંગ. સો એનર્જી પર થશે. દિવ્યાંગની વાત કરીને મોદી સાહેબને તો દિવ્યાંગ જનના સ્ટાર્ટઅપમાં બહુ ઇન્ટરેસ્ટ છે. અને જે અત્યારે વિઝ્યુઅલી ઇમ્પેર લોકોને આંખો ઓબ્વિયસલી મળી જશે. એઆઈ ટૂલ્સ આપણે ટોર્ચેટ કરીને પીડીપીયુનું 15 વર્ષ પહેલા મેં સૌથી પહેલું સ્ટાર્ટઅપ એ જ હતું કે જે વિઝ્યુઅલી ઇમ્પેર લોકો હોય એમને દિશા આપે, વાઇબ્રેશન થાય, એમને રસ્તા બતાવે. અને એઆઈ આ બધું જ કરશે. વિઝ્યુઅલી ઇમ્પેર માણસને અનુભવ જ નહીં થવા દે કે મને સંભળાતું નથી, દેખાતું નથી, ડીફ એન્ડ ડમ, એ પાસ બની જશે. એટલે એ બધા માટે, અને એની જે વ્હીલચેરના ઇનોવેશન્સ છે કે જેના પગ નહીં હોય, કે ચાલી નહીં શકતા હોય, એ પણ આખી રોબોટિક ચેર થઈ જશે અને એમને નોર્મલ જિંદગી સ્ટીફન હોકિંગ્સની જેમ એ લોકો જીવી શકશે. બિલકુલ. એટલે ગ્લોબલ એઆઈ હબ